ભાઈ મહેશ અને મુકેશ જે કહેવાતા પાટીદાર સમાજના આગેવાનો છે, એમના દ્વારા પાટીદાર સમાજનું જે સંગઠન છે એને તોડવા માટે અને ભારતીય જનતા પાર્ટીની છબી જે લોકોમાંથી ઉતરી ગઈ છે એને ફરી વખત પ્રસ્થાપિત કરવા માટે એક દલાલના સ્વરૂપે એમણે આજે જે પાટીદાર સમાજના આગેવાનો ધારાસભ્યોનું સન્માનનો કાર્યક્રમ યોજ્યો છે એમને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કારણ કે આ કાર્યક્રમ માત્ર પાટીદાર સમાજના સન્માન માટેનો નથી, પરંતુ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો છે. વર્ષોથી પાટીદાર સમાજને એક કરવા માટે ભાઈ હાર્દિક સહિતના યુવાનોએ જે મહેનત કરી છે અને 14 યુવાનોએ આપણી જે શહીદી વહોરી છે એમને એમની શહીદીને ધ્યાનમાં રાખી, યુવાનોની મહેનતને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે સુરતના તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમમાં વહેલાસર હાજર થઈ જે કાંઈ જમવાનું હોય તે જમી કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ જય સરદાર જય પાટીદારના નારા સાથે કાર્યક્રમને નિષ્ફળ બનાવવો છે. હણે એને હણવામાં વાંધો નથી. જે રીતે આપણી ઉપર કૃત્યો કરવામાં આવ્યા છે 1 વર્ષ પહેલા એ જ એમનો જવાબ દેવાની આપણે તક આવી ગઈ છે. આમાં કંઈ પણ ઉણપ તો આપણી જનતાનું ધાવણ લાગશે. આ બાબતને ધ્યાનમાં રાખી હાર્દિક સહિત બધા જ યુવાનો પર જે આક્ષેપ થઈ રહ્યા છે એ આક્ષેપોને પણ વખોડી કાઢીશું. નાણાં એમને આપ્યા છે, આંદોલન તોડવા માટે આપ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હજી પણ નાણાં આપે છે. એટલે આનંદીબેનને કાઢવા માટે અને સુરતની અંદર જે ઉદ્યોગપતિઓ સરકારની અંદર જેમનું સ્થાન હતું એમને દૂર કરીને પોતાનું સ્થાન જમાવવા માટે, પોતાની યુનિવર્સિટીની મંજૂરી લેવા માટે આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. કોઈ પણ યુવાનોનો પાટીદાર યુવાનોનો ભોગ ન બને એ મારી નમ્ર પ્રાર્થના છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિષ્ફળ બનાવો એટલી વિનંતી કરું છું. ભાઈ હાર્દિક ઉપર જે આક્ષેપો નાણાંના થયા છે એમને વખોડી અને આ નાણાં છે એ કોઈ પણ કાર્યક્રમ માટે પાટીદાર આંદોલનને ચલાવવા માટે અમારે જરૂર છે. હજી જે કોઈ નાણાં આપશે, જે કોઈ દાન કરશે એ સરકારના વિરુદ્ધમાં જ વપરાવાના છે. આપવું હોય, વિડીયો ઉતારવો હોય, ઉતારીને પણ લોકોને પાછું ફરી વખત બતાવવું હોય તો પણ અમને વાંધો નથી. જે કોઈને સહાય કરવી એ કરી શકે છે. સહાય લેવા માટે હજી પણ અમારી તૈયારી છે. ત્યારે કોઈ પણ આક્ષેપ કરવાનો હોય તો ભલે કરે, પણ આવા લોકોને સમાજને સંગઠિત કરવાના બદલે એમને તોડી પાડવા માટેની જે પ્રવૃત્તિ છે એનાથી સૌ સચેત રહેજો. બહેનો પાસે, ગરીબ લોકો પાસે અને ખાસ કરીને બાળકો જે ભગવાનનું સ્વરૂપ છે એમનો પણ ઉપયોગ કરીને સંખ્યા એમના વાલીઓને ત્યાં બોલાવવામાં જે પત્રો લખ્યા છે એ ખરેખર વ્યાજબી નથી. દરેક વાલીને મારી વિનંતી છે કે બાળકોને મોકલતા પહેલા વિચારજો, કારણ કે લાખોની સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત થવાના છે અને કદાચ કોઈને કલ્પના ન હોય એવા દ્રશ્યો ત્યાં સર્જાવાના છે અને પછી બાળક કંઈ તોફાનનો ભોગ બને તો જવાબદારી પાટીદાર સમાજની નથી. દરેક વાલીને મારી વિનંતી કે આ પ્રોગ્રામમાં બાળકોને મોકલે નહીં અને દરેક પાટીદાર જાતે ત્યાં જાય અને કાર્યક્રમને નિષ્ફળ બનાવે એટલી વિનંતી કરું છું. જય સરદાર, જય પાટીદાર.